કે અમદાવાદથી હું આવતા ટાઈમ ના થયો એટલો હું પડતા તો જ મને પેલા એટલે ના લીધા કે ના લીધા કે તો મને બહુ ગયું ના કોમમાં ઉતારવા હોય તો બહુ બી ધ્યાન કરે ક્યાં લાગે ભાઈ આપણે મેસણ ગામમાં આઈસર ખાલી કરીને નીકળે આપણું આ રીતનું છે ગામ મેસણ ઈડર બાજુનું ગામ છે આ મેસણ અહીંયા આપણું આઈસર ખાલી કરી હતું અને આઈસર ખાલી કરતી વખતે આપણે સૂઈ ગયા હતા એટલે આપણે ના બતાવી શક્યા ખાલી કરવાનું પણ આપણે ખાલી કરીને નીકળી ગયા અને હવે અહીંયાથી અમટી મારવાની છે આપણે સીધી કસલાલી અને પછી કાલે ગાડી ભરવા જવાનું થશે સાણંદ અથવા તો અત્યારે ક્યાં તો અત્યારે ટ્રાફિક ભાઈ જુઓ અમદાવાદનો ટ્રાફિક રિંગ રોડ ઉપર હજી પાર કરીએ છીએ દુનિયાભરનો ટ્રાફિક કાપતા હજુ આટલે પહોંચ્યા ગુડ મોર્નિંગ જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા સવારના 6:30 અને આપણે આવી ગયા આઈસર ઉપર અને જો અહીંયા માતાની અગરબત્તી પણ થઈ જાય આપણે અંબાજી મેલડીની અને ડીઝલ પણ ફૂલ ટાંકી કરાવી દીધી છે તો હવે અહીંયા પાર્કિંગમાંથી જઈએ આપણે જવાનું છે આઈસર ભરવા માટે સાણંદ તો જઈએ પહેલાં સાણંદ જોઈએ ક્યાંનું ભરાય છે આજે તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો આપણે અસલાલીથી નીકળ્યા ત્યાંના પાર્કિંગમાંથી નીકળીને કન્ટિન્યુ ચાલે આવીએ છીએ અને અત્યારે પહોંચવા આવે સાણંદના ટોલ પ્લાઝા ઉપર આગળ આવશે સાણંદનું ટોલ પ્લાઝું તો આપણે ટોલ પ્લાઝું ક્રોસ કરીને જઈએ સીધા પહેલાં કારખાને જઈને જોઈએ ભાઈ આજે ક્યાંનું ભરાય છે આપણું આઈસર બરાબર ને મિત્રો આજે કઈ બાજુની સફર કરાવવું એ આમાં મિત્રો શું ગાડી આપણી બાંધેલી છે એટલે રોજ ઓર્ડર હોય જ કે ભાઈ ગાડી આવો તો એટલે આપણે લઈને જતું રહેવું પડે અને આની સિઝન હજી ચાલશે લગભગ 10 દિવસ જેવું પછી આપણે ઓલ ગુજરાતના વિડીયો ચાલુ થઈ જશે એમાં ઓલ ઓવર ગુજરાત ચાલે છે આપણી ગાડી એ હવે ટૂંક જ સમયમાં ચાલુ થશે આજે જઈએ અહીંયા સાણંદ પહેલાં જોઈએ ક્યાંનું આપણને ભરી આપે છે માલ તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ભાઈ જુઓ આપણે અહીંયા પહોંચી જ ગયા કંપનીએ અને અહીંયા આપણું આઈસર પણ ભરાવાનું ચાલુ થઈ ગયું હજુ કેટલો ટાઈમ લાગશે તો ખબર નહીં જોઈએ ભરાઈ જાય પછી અહીંયાથી વેતી કરીએ તો ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર તો ભરાઈ ગયું આ રીતે પેક કરી દીધું પાછળ જારી મારીને માલ ક્યાંનો ભરે છે એ તો ખબર નહીં હવે લગભગ માલ છે આપણે ઈડરથી આગળ ખેડબ્રહ્મા હાઈવે બાજુનો માલ છે એવું કીધું પણ હજી પ્રોપર ક્યાંનો છે એ બિલ નથી આવ્યા એટલે આ ગાડીમાં એક જતા એટલી શાંતિ કે કોઈ રસ્તાતીર પર આથી એવું કરવાનું ના આવે આપણે ખાલી પાસે જારી મારી દીધી એટલે વાર્તા પૂરી બાકી બીજી કંઈ માથા કૂટવાનું નથી એટલે મજા આવે અને આ બીજું આગળ એક આઈસર ભરીને ઊભું છે એ પણ અહીંયા લોકલ ભરાયું છે તો એના પણ બિલ નથી આવ્યા એના બિલ આવે એટલે નીકળશે જોઈએ હજી કેટલા ટાઈમમાં બિલ આપશે પછી અહીંયાથી ભાગીએ આપણે ટ્રાફિક ભાઈ જુઓ અમદાવાદનો ટ્રાફિક રિંગ રોડ ઉપર હજી પાર કરીએ છીએ દુનિયાભરનો ટ્રાફિક કાપતા હજુ આટલે પહોંચ્યા તો ભાઈ આપણે પહોંચી આવ્યા રણાસણ ટોલ પ્લાઝા ઉપર રિંગ રોડનું ટોલ પ્લાઝું છે રણાસણ બહુ ટ્રાફિક હતો રિંગ રોડનો ટ્રાફિક ઝેલતા આપણે રણાસણ પહોંચ્યા અને અહીંયાથી હવે આગળ સર્કલ આવે ત્યાંથી લઈ લઈશું આપણે રાઈટ સાઈડ એટલે આપણે જતા રહીશું હિંમતનગરવાળા હાઈવે બાજુ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો તો ભાઈ જુઓ આપણે પહોંચવા આવે મોતીપુરા સર્કલ જોઈ શકો છો અને આપણે મિત્રો માલ ભર્યો છે મેસણનો જે મેસણ આપણે ખેડ હાઈવે છે તે ખેડ કરીને કામ આવે ખેડથી આગળ મેસણ છે મેસણ ખાલી કરવા જવાનું છે આપણે મોતીપુરા સર્કલ તો પહોંચી ગયા તો અહીંયાથી ઘા કરતા નીકળીએ હવે સીધા મેસણ બાજુ તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો
મને લાગે કે અમદાવાદથી હું આવતા ટાઈમ ના થયો એટલો હું પડતા તો જ મને પેલા જયારે ના લઈ જાતે તો મને બહુ ગયું તારો કોમમાં ઉતારવા હોય તો બહુ બી ધ્યાન કરે કેવું લાગે ભાઈ આપણે મહેસાણ ગામમાં આઈસર ખાલી કરીને નીકળે આપણું આ રીતનું છે ગામ મહેસાણ ઈડર બાજુનું ગામ છે આ મહેસાણ અહીંયા આપણું આઈસર ખાલી કરી હતું અને આઈસર ખાલી કરતી વખતે આપણે સૂઈ ગયા હતા એટલે આપણે ના બતાવી શક્યા ખાલી કરવાનું પણ આપણે ખાલી કરીને નીકળી ગયા અને હવે અહીંયાથી અમટી મારવાની છે આપણે સીધી કસલાલી અને પછી કાલે ગાડી ભરવા જવાનું થશે સાણંદ અથવા તો અત્યારે ક્યાં તો અત્યારે તો ભાઈ જુઓ આપણે ખાલી કરીને નીકળ્યા મહેસાણ ત્યાંથી બે રસ્તા પડતા હતા એક શામળાજી થઈને પણ અવાય અને એક ખેડબ્રહ્મા ઈડર બાજુનો રસ્તો હતો તો પેલા રોડ ઉપર ટોલ આવતો હતો એટલે આપણે આઈસર લઈ લીધું આ બાજુ હિંમતનગર ઈડરવાળા રોડ બાજુ તો કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને આગળ આવી જશે હિંમતનગરનો બાયપાસ તો હિંમતનગરના બાયપાસથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ બાયપાસ ઉપર એ બધા વિડીયોમાં જોડાયેલા રહેજો ભાઈ જુઓ આપણે મોતીપુરા સર્કલ ક્રોસ કરીને અમદાવાદ હિંમતનગરવાળા હાઈવે ઉપર આવી ગયા અને અમદાવાદ હિંમતનગર હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ કન્ટિન્યુ રાતનો ટાઈમ છે એટલે નાઇટ બ્લોક જેવું લાગશે તમને બધાની તો અહીંયાથી આપણે જવાનું છે અસલાલી ગાડી તો સવારે ભરવા જવાનું થશે એટલે અત્યારે આપણે અસલાલી જ રાખવાની છે ગાડી તો અત્યારે કન્ટિન્યુ ચાલે જઈએ આપણે ભાઈ જુઓ અત્યારે આપણે પ્રાંતિજવાળો ટોલ ક્રોસ કરી લીધો અને હવે અહીંયા આપણું આઈસર રાખીશું આગળ ચા પાણી કરવા માટે અને અહીંયા ચા પાણી પી પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો જુઓ ફાઇનલી અત્યારે આપણે ઈડર ખેડબ્રહ્મા હિંમતનગર બધું ક્રોસ કરી અને આવી ગયા અમદાવાદના રિંગ રોડ ઉપર અને અહીંયાથી આપણું આઈસર લઈ લેવાનું લેફ્ટ સાઈડ અને આ હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલ્યા જઈશું હવે એટલે આવે વહેલું વસલાલી તો આગળ જોઈએ હવે આપણને ટ્રાફિક મળે છે કે નથી મળતો કે કેવડો ટ્રાફિક છે શી ખબર હવે અને આ બાજુ મિત્રો હોટલો બહુ થઈ જાય હો પહેલાં આટલી બધી હોટલો નથી રિંગ રોડ ઉપર અત્યારે ઠેકાણે ઠેકાણે હોટલો થઈ જાય અને શિયાળો ચાલુ થઈ ગયો એટલે ઈંડાના શોખીનો માટે ઈંડાની લારીઓ પણ બહુ વધી જાય નહીં તો પહેલાં અહીંયા આમલેટની એટલી બધી લારીઓ નથી પણ અત્યારે આમલેટની લારીઓ પણ એટલી બધી થઈ જાય છે રિંગ રોડ ઉપર એ ખાતા હોય એ ખાય એવું કોઈ ના હોય પણ એમ કે શિયાળાના હિસાબે થોડો રસ વધારે હોય એમ લાગે છે લારીઓનો બધો એટલે માણસો ખાતા હોય તો જ લારીઓ હોય નહીં તો હોય નહીં તો બધું હવે હોમનો વિષય તો બકુલભાઈ જુઓ અત્યારે આપણે રિંગ રોડ ઉપર ચાલી રહીશું આગળ આવશે રણાસરનો ટોલ પ્લાઝો રણાસરના ટોલ પ્લાઝા ક્રોસ કરી આગળ જ્યાં ચા પાણી કરવાના હશે આઈસર પછી ચા પાણી કરી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું આ બધું અમદાવાદનો ટ્રાફિક છે મિત્રો 20 મિનિટથી ગાડીઓ ઊભી છે એક ગાડી અહીંયાથી હલી નથી બધા આમને આમ જ ઊભા છે અને હજી કેટલા કલાકનો ટ્રાફિક રાખે કોઈ નક્કી નથી તો જોઈએ હવે ક્યારે ટ્રાફિક ખુલે છે અને ક્યારે નીકળીએ છીએ આપણે ભાઈ જુઓ અત્યારે આપણે આવી જાય આપણા પાર્કિંગમાં અને અહીંયા આપણું આઈસર લગાવી દીધું પેટ્રોલ પંપે અને આપણે સવારે સાણંદ ભરવા જવાનું છે તો આજે 3 દિવસ થઈ ગયા આપણે ઘરે નથી ગયા એટલે અત્યારે ગાડી મૂકીને ઘરે જતા રહીશું સવારે જશું ભરવા તો એ સાથે આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી જય મેલડીમાં